કેમ છો મિત્રો? મજામાં સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે અમારો પિઝાનો પ્રોગ્રામ છે અને ભેગોને દાંડિયા રાસે છે. તો મેં કીધું હાલો આજે આજનો વ્લોગ એને તમને ધમાકેદાર દઈ આજે મજા આવવાની. દાંડિયા રાસ રમતા તો ઘણા પડશે, આ કરશે, મસ્તી કરશે, અમુકને રમતા નહીં આવડે એટલે આપણે કોમેડી કરશું અને એને મસ્ત મજાની મજા આવવાની. એટલે ટૂંકમાં કહીને તો પેલા ખાવાનું હોય હમાય, પછી ખાધેલું પચાવવાનું છે. અને આજે છે ને અમારા દાંડિયા રાસ છે ને તો અમને બેમાં દેખાય નથી આવડતું, પણ અમને બેન પિઝા ખાતા આવડે. આ પીઝા એવી રીતના ખાઈને કે વાત જાવજે. અમે ભોજનાલયમાં ખાવાનું ઘટશે, બાકી પીઝા નહીં પૂરા થાય. પણ આપણે ખાવાનું હોય ભાઈ, ઈ હોય ખાઈ લેહી અમે. પિઝા હે ને જોરદાર બનાવે અને અત્યારે આપણે જ રસોઈયા બનાવે. ખાવાનું પેલા પછી બીજું બધું. પછી આપણે એને રમવામાં ને આપણે તો જો કે રમતા એટલું બધું નથી આવતું, પણ આપણે રમતા છે ને વચ્ચે જાઉં રમતા આણી કાઢશું બે પાંચ મિત્રો. આપણું કામ જ છે બે પાંચ ને કાઢ્યું ને વાહ જેવું. અત્યારે સભા હાલે છે, સભા પૂરી થાય ને એટલે જમવાનો પ્રોગ્રામ ચાલુ થાય અને અત્યારે ગ્રીન સ્કૂલ ની અંદર જો મસ્ત મજાનું વાતાવરણ થયું છે. સેવા વાળા બધા વિદ્યાર્થીઓ બધા આટા મારે છે અને આપણે વિઝન વાળા આટા મારી છે. ને આજે અમે બે બ્લોગ ચાલુ કર્યો. મેં કીધું અટાણ સુધી અમે એક બનાવતા અને અલગ બનાવતા. ને આજનો બ્લોગ ધમાકેદાર છે, બધા મસ્તીમાં બિંદાસ. કારણ કે અમારો બ્લોગ છે અમારી ભાષામાં, મજા આવવાની છે. તો તમે એક લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે ઇન્ટરેસ્ટ થોડોક વધેથી ગયો જો છેલ્લે લગી બ્લોગ. તો મિત્રો અમને સૂત્રોથી ખબર પડી છે કે પિઝા બનાવવાની કામગીરી અમારે અહીંયાની બેકરીમાં થાય છે. તો અમે સુગંધ આવી ગઈ હતી અને તો કે સુગંધ આવી ગઈ હતી તો અમે ભાગી છે બેકરી બાજુ. બેકરીમાં હાલતા પૂગી ગયા બેકરીએ. આપણા જ વિદ્યાર્થીઓને મદદ કરે, કારણ કે આવું સારી આઈટમ બની હોય તો પછી બધા હાથ બટાવે તો વહેલું થાય ને કામ. અત્યારે ચાલે છે તો અમને મોઢામાં પાણી આવી જાય. આ બધા પિઝા બધા ચીઝ પીઝ લગાવીને થઈ ગયું રેડી. અમે તો ખાવાના. તમે કમેન્ટમાં કહેજો તમને ભાવે નથી ભાવતું. ભૂખ લાગે તો જાહેર આમંત્રણ છે પૂગી જવું. આજે જાઉં લોક ભલે 2-3 દી પહેલા આવે, તમારે આજે આવી જવાનું. અંદર જો આ જોઈને જ મોઢામાં પાણી આવે. શું કરવું, ખવાય એમ તો છે નહીં અત્યારમાં. કેવું સરસ લાગે છે, કારણ કે અમારે છે મહાઓવન. બેકરી કે મહાઓવન કેવી છે. હાલો હવે અમારે જે ભાઈ તે પિઝા બનાવીને મળી ગયા. કોણ ના ભાઈ તમારું? વિજયભાઈ યાદવ. શું બનાવો? એ તો અમને દેખાય છે. क्या नाम है आपका? बंटी भाई कहाँ से हो? ओह क्या बनाना है? अच्छा है, 20 डालना, मजा आना चाहिए और कुछ नहीं चाहिए अपने को, समझ गए? दबा के बनाना, दबा के खाएंगे. ये सब कुछ हटना चाहिए, बचना नहीं चाहिए, समझ गए ना? तो हमारा यहाँ ना विजय 2-5 मળી ગયા. પિઝા બનાવ થોડીક મદદ કરે છે. દેખાડો આજે અમારે છોટા પેકેટ બડા ધમાકા ગાભો લઈને સાફ કરે છે. ઓય મોજમાં મિત્ર મારો શરમાઈ ગયા. ઓય જીતુ મોજમાં? આ મોજમાં છીએ અમે. જાની ગાડી પર મોજમાં જો. મિત્રો અત્યારે અહીંયા પૂરી બને છે. ભેગ પૂરીનો પ્રોગ્રામ છે. જે વિદ્યાર્થીને ના ભાવે તો એના માટે બીજું બનાવવું જ પડે ને. મિત્રો અહીંયા સભા હાલે છે. તો મિત્રો જાવી છે અમે અત્યારે પિઝા ખાવા. પાછા હાલો હવે અત્યારે આખી વિઝન ની ટીમ ને લઈને જાવ પિઝા ખાવા. એ હાલો પિઝા ખાવા ચલો. બધાને એટલે ભૂખ લાગી. આ મારે સખ્યો. એ રામ રામ. આ જો એકલે થાળી લઈને મારી વાટે ઉપર આવ્યો. હાલો ક્યાં? આજ તમારે ખાવાનો પ્રોગ્રામ છે. સિરિયલ જોતા એટલે ફૂલ મોજ છે, મજા આવી જાય. ચીન ટપાક ડમ ડમ. તો થાળી તો લઈ લીધી છે. પિઝા ની સુગંધ મને અહીંયાથી આવે છે. હવે તો હાલો ભૂખ બહુ લાગી છે. હવે હાલો પિઝા ખાવા. તો મિત્રો આજના અમારા પિઝા ના સ્પોન્સર છે અમારા આ ભાઈ. શું નામ તમારું? ગોયલ પાર્ક. થોડુંક જોરથી બોલ. ગોયલ પાર્ક. તો આજના પિઝા ના થાળ કર્યો તો આ ગોહિલ પાર્ક ભાઈએ બહુ સારી રીતે બધા જમાડ્યા ભાવપૂર્વક. મજા આવી પિઝા ખાવાની. તમને મજા આવી ને? હજી ખાવા નથી ગયો, હજી જાઉં છું. જો આજ પહેલી જમવા જાય છે તો હાલો કેવું જમે હાલો.
તો મિત્રો ત્યાં લાઈન થોડીક વધારે હતી, બધા છોકરા જમતા હતા, કીધું બહુ ડિસ્ટર્બ નથી કરવા, તમે 2-3 ક્લિપ જોઈ લેજો. તો બધા છોકરા જમે તો હાલો મળે સીધા ઘાસમાં. હું પાછો હાલતા હાલતા પૂગી ગયો છું વિઝને, કારણ કે અત્યારે મીટિંગ છે, તો મીટિંગ કરીને તો વિઝન માં અંદર આવ્યા હતા, તો મોટા ભાઈ સાફ સફાઈ હાલે જોઈ જ શકો છો. આમાં નવા મેમ્બર છે, શું નામ તમારું? તમારું? ઓહો, તમારું? તમારું? લે તમારું શું નામ? ઓહો, ઘણા નવા મેમ્બર આવ્યા. તમારું નામ? તમારું? તમારું પૂછી લીધું. તમારું નામ? ઓહો, જો એટલે અમે નવી ટીમ છે. આ અમે જો જૂનો હાથી અમારો, પણ સાથ બહુ આપે છે. સાફ સફાઈ કરી યાર, ખાવડી લઈને મંડાણા. તો હું મારા પાછા સાથીદારને લઈને પૂગી ગયો છું. પોતા લેવા પૂગી નથી જાઉં છું હજી. તમને બેકગ્રાઉન્ડનો વોઇસ આવતો છે, હજી તો ડેમો હાલે છે. ડેમોમાં આવું છે તો ઘણા કે ભડાકેદાર છે. છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને કે આમાં રાસોત્સવની ઇવેન્ટ કેવી જોરદાર થઈ જાય અહીંયા. હાલો તમે પહેલાં ઈ જોઈ આવો.